નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ને? ચાલો, આજનો વિડિયો શેના માટે છે, કયા પાઠનો છે, કેટલામો પાઠ છે? આઈ નો કે તમને બધું નો છે, તમને બધું નો છે મતલબ તમને બધી ખબર છે, આઈ નો. બરાબર, તો આપણે થોડો પણ સમય વેડફ્યા વગર આપણે આ પાઠને શું કરીશું, શરૂ કરીશું, જેનું નામ છે ટ્યુન ઓફ ટીન્સ, અને આ છે ચેપ્ટર નંબર 9 પાર્ટ નંબર 1. કોના માટે? સ્ટાન્ડર્ડ 10 ઇંગ્લિશ, પણ અહીંયા સેકન્ડ લેંગ્વેજ. હા, એ ધ્યાન રાખજો. અને એ પણ કઈ જગ્યાએ? એજ્યુકી ધ એજ્યુકેશન હબ, જેની ઉપર હું સુશીલ કરસરિયા આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું, અને તેની સાથે આપણે આ પાઠને શરૂ કરવાના છે. ઓકે, ચાલો તો સ્ટાર્ટ કરીએ. હવે અહીં એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે આપણે આ પાઠ તમારે રિયલ લાઈફમાં પણ ઘણો અસર કરે એવો છે, કે રિયલ લાઈફમાં પણ તમારા અમુક જે ક્વેશ્ચન્સ છે એને દૂર કરે એવો છે, એના આન્સર તમને મળે એવો છે. ઓકે, તો ચાલો શરૂ કરીએ. હવે આની અંદર પહેલા તો એન્કર એટલે કોને કહેવાય? જે વક્તા. આપણે સિમ્પલ ભાષામાં કહીએ તો એક વક્તા. તમે ઘણા શોઝ જોતા હશો, બરાબર? તેની ઉપર રિયાલિટી શોઝ આપણે જોઈએ, તેની ઉપર જે એન્કર હોય, बराबर के भाई चलिए देखते हैं आगे का परफॉर्मेंस जो लेके आ रहे हैं एक धूमदार धमाकेदार परफॉर्मेंस के साथ. तो प्लीज वेलकम. આ રીતે બોલતા હોય છે ને, બરાબર? તો એને એન્કર કહેવાય, વક્તા. બરાબર, તો એનાથી શરૂઆત થાય છે. ગુડ મોર્નિંગ એવરીબોડી, ઓન બિહાફ ઓફ આનંદ વિહાર સ્કૂલ, I Anuj Bhatt, the coordinator of the career and counseling cell, welcome you all to this seminar which is named as એવું નથી એમાં મેન્શન, પણ થોડુંક એડ કરેલું. Bring out your best to counsel the students and their parents. બરાબર, કે શેના માટે? કે વિદ્યાર્થી મિત્રો, હું અનુજ ભટ્ટ એક એન્કર તરીકે કોના તરફથી? ગુડ મોર્નિંગ એવરીવન, હું અનુજ ભટ્ટ આનંદ વિહાર સ્કૂલ તરફથી આપ સૌનું એક હાર્દિક સ્વાગત કરું છું આપણા કરિયર કાઉન્સેલિંગ સેલ એટલે કે વિભાગના દ્વારા આયોજિત પ્રોગ્રામની અંદર, જેનું નામ છે સેમિનારનું, જેનું નામ છે બ્રિંગ આઉટ યોર બેસ્ટ, એટલે કે તમારું સર્વશ્રેષ્ઠ બનો. બરાબર, તમારું સર્વશ્રેષ્ઠ જે પરફોર્મન્સ છે આપો, અથવા તો સૌથી સારું જે તમે આપી શકો છો એ કાર્ય કરો. બરાબર, ટુ કાઉન્સેલ ધ સ્ટુડન્ટ્સ એન્ડ ધેર પેરેન્ટ્સ, કે કોના માટે? કાઉન્સેલ એટલે સલાહ મેળવવા માટે, અથવા તો જેની સમસ્યાઓ છે એનું નિવારણ મેળવવા માટે. કોના માટે? કોના સમસ્યાની વાત થાય છે અહીંયા? એક તો સ્ટુડન્ટ અને બીજા એના પેરેન્ટ્સ. ઓકે, ચાલો તો શું કહે છે? વી આર હેપી ટુ હેવ વિથ અસ ઓન ધ પેનલ ડોક્ટર નાસિર મંસૂરી, કે આપણને અહીંયા આપણી સાથે ડોક્ટર નાસિર મંસૂરી, કે જે એક પ્રેક્ટિસિંગ ક્લિનિકલ સાયકોલોજીસ્ટ છે, એટલે કે જે સાયકોલોજીસ્ટ છે, બરાબર, ડોક્ટર છે, જે કાર્ય કરે છે અત્યારે, બરાબર, એમનું હાર્દિક સ્વાગત છે. ડોક્ટર મિસિસ શેલર, કે જે પ્રોમિનન્ટ એજ્યુકેશનિસ્ટ ઇન ગુજરાત. પ્રોમિનન્ટ એજ્યુકેશનિસ્ટ એટલે સફળ, બરાબર, કે એક સફળ એજ્યુકેશનિસ્ટ છે ગુજરાતની અંદર. પછી ડોક્ટર મંજુ શ્રોફ, અ વેલ નોન ડાયટિશિયન. વેલ નોન એટલે પ્રસિદ્ધ. ડાયટિશિયન કોને કહેવાય? ડાયટિશિયન એટલે કે જે તમારે કોઈ પણ તમારા શરીરની અંદર ફેરફાર કરવા છે, કે તમારે જે કંઈ પણ તમે ખોરાકથી જે અસરો થાય છે એ અસરોને ચેન્જ કરવાનો હોય. ફોર એક્ઝામ્પલ, માની લો કે મારું મન બહુ વિચલિત રહે છે, તો એ ખોરાકની અસર હોય છે. તો ખાવાનું કઈ રીતે ખાવું, કયા પ્રમાણે, કયા સમયે કયું ખાવું, કેટલા પ્રમાણમાં ખાવું, કેવું ખાવાનું ન ખાવું, ખાતી વખતે કેવું ધ્યાન રાખવું, બધી વસ્તુ એક ડાયટિશિયન આપણને સલાહ આપે છે. એન્ડ પ્રોફેસર રે મેકી, who is online from University of Edinburgh, અને પ્રોફેસર રે મેકી, કે જે આપણી સાથે જોડાયેલા છે કે ક્યાંથી? યુનિવર્સિટી ઓફ એડિનબર્ગ થી. would take your questions and solve your queries on study habits and preparing for the exams, કે જે તમારા સવાલો સાંભળશે અને તમને જે સ્ટડીઝ ને રિલેટેડ કે એક્ઝામ પ્રિપેરેશન રિલેટેડ જે કંઈ પણ તમારી સમસ્યાઓ છે એનું નિવારણ લાવશે. May I request the principal of the school, Mr. Sudhir Shah, to introduce and welcome the guest. બરાબર, કે હું આપણી શાળાના એટલે કે આનંદ વિહાર સ્કૂલના જે પ્રિન્સિપલ છે, જેમનું નામ છે મિસ્ટર સુધીર શાહ, તેમનું હું સ્વાગત કરીશ અને તેમને કહીશ કે આપણા ગેસ્ટનું તેમના અંદાજમાં સ્વાગત કરે. ઓકે, તેમનો પરિચય આપીને એમનું સ્વાગત કરે. થઈ ગયું? હવે પ્રિન્સિપલ સાહેબ આવે છે, એટલે કે મિસ્ટર સુધીર શાહ. તો મિસ્ટર શાહ શું કહે છે?
ઓનરેબલ, ઓનરેબલ એટલે સન્માનિત. શું થશે? સન્માનિત dignitaries on the dais. Parents and students, good morning to all present here. બરાબર કે ભાઈ અહીંયા જેટલા પણ વ્યક્તિ જે સન્માનિત વ્યક્તિઓ જે ડિગ્નિટરીઝ ખૂબ જ પ્રસિદ્ધ અથવા તો બહુ જાણકાર જ્ઞાની વ્યક્તિઓ છે એમનું અહીંયા ખૂબ જ હાર્દિક સ્વાગત કરું છું કે તમે બધા અહીંયા આવ્યા છો. Though it's winter now, many parents and students might be perspiring with the thought of exams approaching in March. બરાબર કે ઘણા જે પેરેન્ટ્સ છે, ઘણા વાલીઓ છે, બરાબર, અને એની સાથે સ્ટુડન્ટ છે એમના પણ અત્યારે perspiring with the thought એટલે કે એમના મગજમાં અત્યારે વિચાર ચાલી રહ્યા છે, એમના મનમાં શેના વિશે? એક્ઝામ્સ આવી રહી છે તેના. બરાબર, માર્ચ મહિનામાં જે એક્ઝામ આવી રહી છે તેનો એક્ઝામ આપવા રિલેટેડ ઘણા પ્રશ્નો ચાલી રહ્યા હશે, વિચારો ચાલી રહ્યા હશે. It is observed that unanswered questions of the students and expectations of the parents not only lead to stress but also create apathy and boredom for studies. બરાબર કે શું કરે છે? It is observed એટલે કે અવલોકન કરવામાં આવ્યું છે કે that unanswered એટલે કે જે પ્રશ્નોના જવાબ ન મળ્યા હોય એ unanswered questions of the students કે વિદ્યાર્થીઓના જે એવા સવાલો કે જેના જવાબ એની પાસે નથી and expectations of the parents અને માતા પિતાની જે આશાઓ છે, બરાબર, not only lead to stress કે એ ખાલી એક આ બંને વસ્તુઓ ખાલી એક સ્ટ્રેસ એટલે કે ચિંતાનું કારણ નથી બનતી, પણ એની સાથે સાથે એપેથી પણ કહેવાય છે and boredom for studies કે તમને ભણતરમાં જે રીતે તમારે ભણતર મેળવવું જોઈએ કે જે રીતે તમારે ભણવું જોઈએ એનો પણ એક ઊંધો રસ્તો કે ખોટા રસ્તા તરફ લઈ જાય છે. અને એની સાથે સાથે કે વાંચવામાં કે સ્ટડીઝમાં કંટાળાજનક પરિસ્થિતિ પણ ઉત્પન્ન કરે છે. આપણને બધાને ખબર છે કે ભાઈ સર ક્યારેક એટલું પ્રેશર આવી જાય ને એમાં બધું કરીને બેઠા હોય, હજી વાંચીને જસ્ટ 5 મિનિટ ફ્રી થવા માટે બેસે ને મમ્મી પપ્પા તરત કહે વાંચવા બેસ નહીં, જ્યારે હોય ત્યારે આમ જ કરતો હોય, તેમ જ કરતું હોય, આ કરે તે કરે, રખડતું જોઈએ, ગમે. બરાબર, સર ત્યારે બહુ પ્રોબ્લેમ થાય કારણ કે અમે ઓલરેડી વાંચવા બેઠા હોય, વાંચીને ઘડી ખાલી રિફ્રેશ થવા માટે કલાકમાં એક વાર તો માણસ રિફ્રેશ થવાની. હા, સાચી વાત છે, પણ એ વસ્તુ તમને ખબર છે કે તમારે કેટલું થયું છે ને કેટલું નહીં. મા બાપને ખબર નથી, આ વસ્તુ ધ્યાન રાખજો. હા, પણ પ્રેશર ઘણીવાર વધારે પડતું થઈ જાય તો એ થોડીક ચિંતાજનક વાત છે. The purpose of this seminar is to guide parents and students and come out with possible do's and don'ts. અને do's નહીં લખતા, do's and don'ts during studies and exams કે એક્ઝામ દરમિયાન તમારે એક પરફેક્ટ એક માર્ગદર્શન માટે તમને અહીંયા જણાવવામાં આવશે કે તમારે કયું કાર્ય કરવું, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, આ બધી વસ્તુ તમને શું કરવામાં આવે છે? જણાવવામાં આવે છે. I am indeed happy to welcome Dr. Nasir Mansoori, a practicing clinical psychologist from વડોદરા. બરાબર કે હું ડોક્ટર નાસિર મંસૂરી કે જે એક પ્રેક્ટિસિંગ ક્લિનિકલ સાયકોલોજીસ્ટ છે, જે એક સાયકોલોજીસ્ટ છે વડોદરાની અંદર, તેમનું હાર્દિક સ્વાગત કરું છું. Dr. Mansoori has been associated with Lotus Group of Schools for 13 years and helps hundreds of students and parents every year. બરાબર કે જે ડોક્ટર નાસિર મંસૂરી છે, બરાબર, એક એસોસિએટેડ એટલે જોડાઈને કામ કરવું કે કોની સાથે? લોટસ ગ્રુપ ઓફ સ્કૂલ સાથે છેલ્લા 13 વર્ષથી, કેટલા સમયગાળાથી? 13 વર્ષથી, છેલ્લા 13 વર્ષથી જોડાયેલા છે અને એમની સાથે જોડાઈને કામ કરી રહ્યા છે. અને તેમણે ઘણા, બરાબર, હજારોની સંખ્યામાં, હંડ્રેડ એટલે 100 એટલે આપણે હજારો ગણી લેવાનું, બરાબર, ઘણા બધા પેરેન્ટ્સ ને અને સ્ટુડન્ટ્સ ને શું કરે છે? દર વર્ષે મદદ કરે છે કે ભાઈ પ્રોબ્લેમ્સ છે, જે માનસિક રીતે પ્રોબ્લેમ્સ હોય, જે સ્ટ્રેસ ને બધું, એ રિલીવ કરવામાં મદદ કરે છે. Dr. Mrs. Sheller is an eminent educationist. Eminent એટલે શું થાય? સફળ, બરાબર, એક ખૂબ જ સફળ એજ્યુકેશનિસ્ટ છે, એક લેખક છે અને ટીચર ટ્રેનર પણ છે. And we are indeed fortunate એટલે શું થાય? ભાગ્યશાળી, બરાબર, અને આપણે ચોક્કસપણે ભાગ્યશાળી છીએ to have her as one of the academic advisor to our school કે જે આપણા શું છે? એક એકેડેમિક એડવાઇઝર પણ છે. એના માટે આપણે ખૂબ જ ભાગ્યશાળી, આપણે બહુ કિસ્મત વાળા છે કે આપણે આવા જે એજ્યુકેશનિસ્ટ મળ્યા છે. બરાબર, આગળ શું કહે છે? It is truly said that special activities demand special food habits
કે એ ખરેખર હકીકત છે કે તમારે જો કોઈ ખાસ કાર્ય કરવું હોય તો તમારે ખાસ પ્રકારનો ખોરાક ગ્રહણ કરવો પડે અને એના આધારે તમારી બોડીમાં એ ચેન્જીસ આવશે. Okay, there is a growing concern over what we eat these days. કે આજના સમયમાં ખૂબ જ લોકો સમજતા થયા છે અને શીખતા થયા છે. એ ચિંતા કરે, કન્સર્ન એટલે ચિંતા. લોકોને હવે ચિંતા છે કે આપણે શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ. એ બાબતે હવે ધીમે ધીમે લોકો ચિંતા કરતા છે. મતલબ હેલ્થ કોન્શિયસ બન્યા છે. આપણે તમે આ વર્ડ સાંભળી લો, હેલ્થ કોન્શિયસ. હેલ્થ કોન્શિયસ એટલે એવા પર્સન કે જે પોતાના સ્વાસ્થ્યને લઈને ઘણું વિચાર કરીને ખાતા હોય કે બહુ ધ્યાન રાખતા હોય સ્વાસ્થ્ય. ઓકે, many of you would doubt what food habit has to do with the study habits and performance in the exams. કે તમારામાંથી ઘણાને એવો પ્રશ્ન છે કે એવો મૂંઝવણ છે કે સર ખાવાને અને ભણવાને અને વાંચવાને શું લાગે વળગે એક્ઝામ ને બરાબર. તો એવું અહીંયા કહે છે, you will come to know some interesting facts while interacting with Dr. Manju Shroff, a well-known dietitian. કે તમને એ વસ્તુની પણ જાણ થશે કે એવા તો શું છે, બરાબર, એવું તો કઈ રીતે સંબંધ છે એ પણ જાણવા મળશે કે જ્યારે તમે ઇન્ટરેક્ટિંગ એટલે વાતચીત કરવી, બરાબર, માહિતીની આપ-લે કરવી, વાતચીત કરવી. કોની સાથે? ડોક્ટર મંજુ શ્રોફ સાથે વાતચીત કરશો ત્યારે, કે જે પોતે ખૂબ જ પ્રસિદ્ધ ડાયટિશિયન છે. ઓકે, આગળ, in today's globalized world distance is hardly a barrier in communication. કે આજના જે વૈશ્વિક દુનિયા છે એની અંદર અંતર એ હવે કોઈ મુશ્કેલી કે હવે નડતર જેવું નથી રહ્યું. શેના માટે? વાતચીત કરવા માટે. We have Professor Ray Mackey online from University of Edinburgh who may bring in his international experience working with students and parents. કે આપણી સાથે અહીંયા બેરિયર એટલે પેલા હું કહી દઉં નડતર, બરાબર, કે આપણી સાથે અહીંયા પ્રોફેસર રે મેકી આવેલા છે કે જે યુનિવર્સિટી ઓફ એડિનબર્ગ થી છે. who may bring in his international, કે જેઓ પોતાનો જે આંતરરાષ્ટ્રીય અનુભવ છે, વૈશ્વિક સ્તરે જે આંતરરાષ્ટ્રીય અનુભવ છે આપણને આમાં ખાસ કરીને કામ લગાડશે કે જેથી કરીને પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સને કઈ રીતે એમણે ડીલ કરે, મતલબ એમને કઈ રીતે સમજાવે છે કે એમની સમસ્યાઓ દૂર કરે છે તેનો અનુભવ આપણી સાથે શેર કરશે. I welcome you all without any further delay. Any further delay એટલે કોઈ પણ અન્ય પ્રકારના મોડું કર્યા વગર કે સમય વેડફ્યા વગર હું તમારા સૌનું હાર્દિક સ્વાગત કરું છું. I now invite students and parents to raise question. કે હવે હું કોના? જે વિદ્યાર્થીઓ અને માતા પિતા બંનેનું સવાલ પૂછવા માટે હાર્દિક સ્વાગત કરું છું કે તમે હવે સવાલ પૂછવાની શરૂઆત કરી શકો. તો ચલો આપણે શરૂ કરીએ, બરોબર. પાછા અહીંયા આવી જાઓ. ત્યારે હવે પહેલા એક છોકરો ઉભો થાય છે ને એ સવાલ પૂછે છે. હેલો સર. નમસ્તે સરજી. બરાબર. ચલો, આઈ એમ ભરત ફ્રોમ સ્ટાન્ડર્ડ એક્સ. એક્સ એટલે કેટલા છે ખબર છે? 10મું ધોરણ, બરાબર. કે હું ભરત છું ધોરણ 10 થી, બરાબર. માય ક્વેશ્ચન ઇઝ ટુ ડોક્ટર મંસૂરી. કે મારો સવાલ કોનાથી છે? ડોક્ટર મંસૂરીને મારે સવાલ પૂછવો છે. આઈ રીડ ઓલમોસ્ટ 6 hours a day. કે હું 6 કલાક વાંચું છું. દિવસના 6 કલાક એ વ્યક્તિ વાંચે છે. સ્કૂલ બધું તો અલગ, બરાબર. કે હું દિવસના 6 કલાક વાંચું છું. In spite of this, I hardly remember anything at the end of the day. બરાબર. કે અને દિવસના અંત દરમિયાન જે હું વાંચીને પૂરું કરું ત્યારે જ્યારે દિવસનો અંત આવે ત્યારે મને માંડ થોડું ઘણું યાદ રહે છે, બરાબર. Even my mom gives me brain tonic regularly, but how can I improve my retention? Retention એટલે શું થાય? યાદદાશ્ત, બરાબર. આપણું માઇન્ડ છે ને બહુ કલરફુલ છે. કલરફુલ મતલબ અંદર તમે સર લાલ પીળો લીલો નહીં, એમ કલરફુલ નહીં. એના વિચારો બહુ રંગબેરંગી છે, બરાબર. અને જ્યારે તમને એક જ જગ્યાએ કોન્સ્ટન્ટ તમારે માન લો કન્ટિન્યુ વાંચવાનું છે તો તમારે વધીને વ્યક્તિ કલાક સુધી ફોકસ કરી શકે. તો એ કઈ રીતે બદલવું અને એની અસર આપણે યાદદાશ્ત કરવી પડે. તમે એવી વસ્તુ વાંચો કે જે તમને સમજ જ નથી પડતી, કે જે તમારે ઇન્ટરેસ્ટ જ નથી, તો એ યાદ જ નહીં રહે ગમે એટલું વાંચો. ઓકે, તો એ કહે છે કે રિટેન્શન એટલે યાદ શક્તિ, બરાબર. હું મારી યાદ શક્તિ કઈ રીતે વધારવું? ત્યારે ડોક્ટર મંસૂરી એને જવાબ આપતા કહે છે, ભરત, though you have raised this question,
you are not the only one who faces this problem. બરાબર કે તે આ સવાલ તો ઉઠાવ્યો છે, ભરત વાત બરોબર છે, પણ તું એકલો એવો નથી કે જેને આ સમસ્યા હોય. I am sure there are many here who might be having the same question. મને ખાતરી છે કે અહીંયાથી ઘણા એવા વ્યક્તિઓ હશે કે જેને સેમ આ પ્રશ્ન હશે. Tell me how many of you have the same question. મને જણાવો તો જરાક ઓડિયન્સ હોય એમની વચ્ચે કહે છે, મને જણાવો તો કેટલાને આ સેમ સવાલ છે સર ગમે એટલું વાંચી યાદ જ નથી રહેતું. આમાંથી તમે જે જોવો છો બરાબર એમાંથી પણ ઘણા વ્યક્તિઓને એવું હશે કે સર અમે ગમે એટલું વાંચીએ પણ યાદ જ નથી રહેતું. તો એની મેથડ્સ અલગ અલગ હોવી છે. જો આપણને આમાં હમણાં કહે છે બરાબર many hands go up કે ઘણા લોકોના હાથ શું થાય છે ઊંચા થાય છે. ઓલરાઈટ ઓકે ચાલો. Have you heard the Chinese proverb I hear and I forget, I see and I remember, and I do and I understand. બરાબર કે તમે આવો જે પ્રોવર્બ એટલે કહેવત, બરાબર તમે આવી કહેવત સાંભળેલી ચાઇનીઝ કહેવત, જે કહેવત શું છે કે મેં સાંભળ્યું હું ભૂલી ગયો, મેં જોયું મને યાદ રહી, મેં એ કાર્ય કર્યું અને મને એ ખબર પડી ગઈ, સમજ પડી ગઈ. બરાબર તો તમે આ સાંભળ્યું છે. ત્યારે ભરત શું કે यार सर आओ બધું ગૂગા ના વાળો हमको ऐसा कुछ समझ में नहीं आता, आप जो कुछ कहना खुल के कहिए ना. બરાબર તો અહીંયા શું કહે છે I don't understand that, મને એ ખબર નથી પડતી. Just tell me what should I do so that I don't forget. Just tell me sir, I'm here for your answer, what's the solution of my problem. So you have to understand my problem and you give me please solution. Okay તો અહીંયા શું કહે છે કે મને બધી ખબર નથી પણ તમે ખાલી મને સમજાવી દો, તમે જે કહેવામાં આવે એ ખુલ્લીને સમજાવી દો મને. હવે એ શું સમજાવે છે બરાબર એનો મતલબ શું થાય છે એ આપણે જોશું પાર્ટ નંબર 2 ની અંદર. ઓકે તો અહીંયા સુધી આપણો વિડિયો રાખીએ. હવે મળીશું આપણે નેક્સ્ટ વિડિયો ની અંદર. ત્યાં સુધી એના for today and have great day. આ વિડિયો બને એટલો શેર કરજો. ધન્યવાદ.